વિશેષ શણગાર કર્યા બાદ ભગવાન નગર યાત્રાએ નીકળશે, ભક્તોને દર્શન આપશે અને અત્યારે ભગવાન જગન્નાથને વાજતે ગાજતે આ રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે આ નિજ મંદિરના અને નિજ મંદિરના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથને જે નગર યાત્રાએ નીકળવાના છે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી છે પહેલ વિધિ કરશે, પહેલ વિધિ કર્યા બાદ ભગવાન છે તે નગર યાત્રાએ છે તે નીકળતા હોય છે। અત્યારે રથ ભગવાન જગન્નાથને બિરાજમાન કર્યા બાદ બહેન સુભદ્રાજીને પણ બિરાજમાન કરાશે રથમાં અને ત્યારબાદ બળદેવજીને રથમાં બિરાજમાન કરાશે। વિશેષ શણગાર છે તે કરવામાં આવશે, ખૂબ જ સુંદર ભગવાનના વાઘા છે તે પહેરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ છે નગર યાત્રાએ નીકળશે, ભક્તોને દર્શન દેશે। ખુદ જ્યારે ભગવાન બીમાર હોય છે ત્યારે ભક્તો પણ દુઃખી હોય છે, જે ભક્તો દર્શન કરવા નથી પહોંચી શકતા તે ભક્તોને પણ ભગવાન ઘરે છે અને દર્શન આપે છે। આ વર્ષોની પરંપરા રહી છે અને વર્ષોની પરંપરા જ્યારે ભગવાન જગન્નાથ યાત્રાએ નીકળે છે અને આ સુંદર શણગાર છે તે કરવામાં આવતો હોય છે, દૂરથી પણ દર્શન થઈ શકે ભગવાન જગન્નાથની એક ઝલક માટે, એક ઝલક જોવા માટે પણ ભક્તો છે તે ખૂબ જ આતુર છે તે બનતા હોય છે। અત્યારે નગર યાત્રાએ નીકળી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે જ આશીર્વાદ પ્રાપ્ત થાય તો નવી પદવી બાદ દિલીપ દાસીએ કહ્યું છે કે નવી જવાબદારી મળી છે કે ભગવાનની ઈચ્છા વગર છે કશું થતું નથી, ત્યારે ભગવાનની ઈચ્છા હતી કે મહામંડલેશ્વરમાંથી હવે જગતગુરુની પદવી મળી છે। કેમેરામેન ભેગા રાઠોડ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। જય દ્વારકાધીશ। પછી ભમી ગઈ છે મતી મારી રે, સુધ બુદ્ધ ખોયા આવા યમુનાના પાણી ગયા તારે કાનાને સોયા। ગમતું નથી રે એકાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલીડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઠેર ઠેર પ્રસાદી વહેંચાઈ રહી છે, ભગવાન જગન્નાથનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. પણ જ્યારે આ ભગવાન જગન્નાથ, આ બાળ કાનુડો જ્યારે નાનો હતો ત્યારે ગોપીઓના માખણ ચોર્યાના કિસ્સા આપણે બહુ સાંભળ્યા છે. અને જ્યારે આ ગોપીઓના માખણ ચોરતો ત્યારે ગોપીઓ કહેતી કે દાણ માંગે છે કાનુડો અમારી પાસે. અને આ દાણ કેવું, જરા ગીતમાં અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, મારે મહી વેચવાને જાવા મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ અલગ અલગ રંગ છે રથયાત્રાના, તે જોઈ શકો છો. અત્યારે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરતા દ્રશ્યો છે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. અહીં આ જે બહેનો છે તે અત્યારે ગુજરાતની પરંપરા સંસ્કૃતિની ઝાંખી કરાવતા દ્રશ્યો જોવા મળે છે. આ માંડવી લઈ અને બહેનો છે તે નીકળ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો કે જેમાં ત્રિશૂળ છે, શ્રી છે, ઓમ છે, સ્વસ્તિક છે. આ આગામી એક માંડવી છે તે લઈને બહેનો છે નિજ મંદિર પહોંચી છે અને ભગવાન જગન્નાથની આરાધના કરી રહ્યા છે. આજે જગન્નાથ ભગવાન છે તે નગર યાત્રાએ નીકળી રહ્યા છે, ભક્તોને દર્શન આપશે. ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
મુખેથી મોરલી વગાડતા રે લોલ. હે અષાઢયુચારમ મેઘમલારમ, અષાઢ ઉચારમ મેઘમલારમ, વની બહારમ જલધારમ, ડાડુર ડકારમ મયુર પુકારમ, ચડિયાતારમ વિષતારમ, લલય સમારમ પ્યાસ પારમ, નંદકુમારમ નિર્ખ્યારી, રાધે પ્યારી મેં બલહારી, ગોકુળાવો ગિરધારી રે જીરે ગોકુળ જાવો, ગિરધારી રે જીરે ગોકુળ જાવો, ગિરધારી રે જીરે ગોકુળ જાવો, ગિરધારી. કોનુડો ઝીલવાડ્યો રે ગોપીઓ ચડી પડી રે, અઢીલા ડાયા તાજો રે આજનો દાડો રે વાદે જોરે, અઢીલા ડાયા તાજો રે આજનો દાડો રે વાદે જોરે, કોનુડો કોનુડો કોનુડો
નાના માર વિસરી રેલો એ મારી શેરીએ 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 એ મારી શેરીએથી ગાને કુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા રેલો એવી મુખેથી મોરલી વગાડતા રેલો ખમા એ મેં તો દૂધ રે આકરનો શીરો કર્યો રે લોલ ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ એ હું તો જમવા બેહું ને જીવન હાંભરે રે લોલ મુખેથી કોળીઓ ના ઉતરે રે લોલ એ મારી શેરીએ 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 કે મારી શેરીએથી ગાને કુંવર આવતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ કે એવી